મિત્રો એક આદિવાસી પરિવાર છે, એ વર્ષોથી આ જંગલમાં રહે છે. એને કોઈ દી અરીસો જોયેલ નહીં. એટલે પહેલી વાર એને રસ્તામાંથી અરીસો મળે છે. અરીસો હાથમાં લઈને જોવે છે તો એને એનું મોઢું દેખાય છે. એટલે એને એનું મોઢું દેખાય છે તો એને એમ થાય કે મારો બાપ દેખાય છે. એટલે એની સાથે અરીસામાં વાતો કરી રાખે છે. આ જોઈને એની પત્ની ગુસ્સે થાય છે કે આ રોજ રોજ કોની સાથે વાતો કરે છે. પછી એક દિવસ એ આદિવાસી ભાઈ બહારે જાય છે તો એની પત્ની ઘરમાં જઈને અરીસો જોવે છે. એ પહેલી વાર અરીસો હાથમાં લે છે. એટલે એને પણ અરીસો હાથમાં લીધો તો એને અરીસામાં એનું મોઢું દેખાડો તો એને એમ થયું કે આ મારો ઘરવાળો છે, એ રોજ આની હારે વાતું કરે છે. એટલે એ ગુસ્સામાં બહાર આવી અને એની સાસુને બતાડ્યું કે આ જુઓ તમારો દીકરો કોની હારે વાતું કરે છે. સાસુમાં એ કોઈ દી અરીસો જોયેલો નહીં. એટલે એને પણ અરીસામાં જોયું તો એને એનું મોઢું દેખાડવું. તો પછી હસવા લાગ્યા. એટલે એને વહુને કીધું કે વહુ બેટા, આમાં મૂંઝાવાની જરૂર નથી, આ તો ગઈઢી છે, હમણાં મરી જવાની.